નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ચૂંટણીના કારણે શિક્ષકોની કઈ ભરતી અટકી ગઈ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો। તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આપ બધા જાણો છો એમ મુજબ હાલ ગુજરાતની અંદર 24 કડી અને 87 વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 2025 તથા વિવિધ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટાચૂંટણી છે તે થવાની છે અને તે અંતર્ગત આચારસંહિતા પણ લગાવવામાં આવી છે। તો આ ચૂંટણીઓના કારણે જે ભરતીને અસર થઈ છે તેના અંતર્ગત એક નવી અપડેટ આવેલી છે, તો તેના વિશે જાણીએ। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અન્ય માધ્યમ વર્ષ 2024 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ના ઉમેદવારો માટે અગત્યની સૂચના। ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ના ઉમેદવારો માટે કે જેઓને તારીખ 10/6/2025ના રોજ તથા વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અન્ય માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો કે જેઓને તારીખ 12/6/2025ના રોજ જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ આપવામાં આવેલ હતી। 24 કડી અને 87 વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 2025 તથા રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના તારીખ 28/5/2025ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટાચૂંટણીની આદર્શ આચારસંહિતા ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તારીખ 28/5/2025થી અમલમાં આવેલ હોય હાલ ઉક્ત ભરતીના ઉમેદવારોની જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા મોકૂફ રાખેલ છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેથી વેબસાઇટ ઉપર નવેસરથી તારીખ જાહેર કરવામાં આવશે। તો મિત્રો, આ હતી શિક્ષક ભરતીને લગતી નવી અપડેટ। આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે। ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।